મારું નામ અનામિકા છે. હું મધ્યમ વર્ગની ફેમિલીમાંથી આવું છું. મારા માતા પિતા નહોતા. મારી લગ્ન મારા મામા અને મામીએ મળીને કરાવ્યા હતા. તેઓએ મને બાળપણથી જ પોતાની દીકરીની જેમ પાળીને મોટી કરી હતી. તેમની એક જ ઈચ્છા હતી કે આ મા વગરની છોકરીનું લગ્ન કોઈ સારા પરિવારમાં થાય. જ્યારે મારો રિશ્તો આવ્યો ત્યારે મામાજીને ખબર મળી કે છોકરો અને તેનો ભાઈ ઘણું કમાય છે. મીઠાઈ બનાવનારા લોકો કેટલું કમાય છે તે મને ખબર નહોતી. પણ એટલું જરૂર ખબર હતું કે જ્યાં મારા લગ્ન થવાના હતા ત્યાંના બંને ભાઈઓ ખૂબ કમાતા હતા. લોકો દૂર દૂરથી તેમની મીઠાઈ ખરીદવા આવતા. મામાજીએ કહ્યું, તું ત્યાં હંમેશા ખુશ રહીશ. આશા સાથે મારા લગ્ન એ પરિવારમાં થઈ ગયા. લગ્નને હજુ 1 મહિનો જ થયો હતો. મારી સાસુ દરવાજા પર ઊભી રહીને કોઈની સાથે વાત કરતી હતી. હું જેવી જ તેમને દરરોજની જેમ દરવાજા પર ઊભેલા જોયા તેવી જ મારા કામમાં વ્યસ્ત થઈ ગઈ. જેથી જ મેં વાતો સાંભળી રહી છું. પણ સાચું કહું તો મારો હેતુ તો તેમની વાતો સાંભળવાનો જ હતો. સાસુ દિવસમાં કેટલી વાર દરવાજા પર ઊભી રહીને કોઈની સાથે વાત કરતી અને જ્યારે પાછી અંદર આવતી ત્યારે તેમના હાથમાં ઢગલા પૈસા હોતા. એ પૈસા જોઈને હું હેરાન થઈ જતી. આ પૈસા કોણ આપીને જતી? હું તેમની નજીક જઈને કામ કરતી, જાણે ખૂબ વ્યસ્ત હોઉં. પણ મારા કાન તેમની તરફ જ લાગેલા રહેતા. એક દિવસ સાસુએ એક અજીબ વાત કહી જે મારી સમજમાં જ ન આવી. હું આંગણામાં ઝાડુ કરી રહી હતી અને તેમની વાતો સાંભળી રહી હતી. પણ અવાજ ખૂબ હળવો હતો એટલે સ્પષ્ટ સમજાતું નહોતું. જ્યારથી હું અહીં આવી હતી ત્યારથી અજીબોગરીબ વાતો થતી જોતી હતી. પહેલાં તો હું ચૂપ રહી, પણ હવે મારા મનમાં ઉત્સુકતા વધી ગઈ હતી. હું થોડી નજીક જઈને રડવા કરવા લાગી. ત્યારે પડોશની આંટી જઈને સાસુને કહ્યું, મેં તારા દીકરા અને જેઠની દુકાનેથી મીઠાઈ મંગાવી હતી. પણ તારા જેઠે કહ્યું કે જ્યાં સુધી દામાદ અને દીકરી પોતે નહીં આવે ત્યાં સુધી મીઠાઈ નહીં આપી શકાય. કારોશની આંટી નારાજ થઈને કહેતી હતી, આવું શું થઈ ગયું? હું તો એ મીઠાઈ પોતે ખાવાની નહોતી. મારા દામાદ અને દીકરીને ખવડાવવાની હતી. મારું ધ્યાન એક જ વાત પર અટકી ગયું. આ મીઠાઈમાં એવું જ છે કે ફક્ત પરણેલા પુરુષ અને સ્ત્રી જ ખાઈ શકે. મેં પહેલાં પણ સાંભળ્યું હતું કે શર્મા મિષ્ટાન ભંડારની મીઠાઈ ફક્ત પરણેલા લોકો જ ખાય છે. આ મીઠાઈમાં શું છે? અને પડોશની આંટી શા માટે પોતાના દામાદ અને દીકરી માટે આ મીઠાઈ મંગાવી હતી? પડોશની આંટી સાસુને કહેતી રહી, લો પૈસા રાખો અને મને તારા દીકરાઓની દુકાનેથી મીઠાઈ મંગાવી આપો. હું ધીમે ધીમે ઝાડુ ફેરવતી રહી. અચાનક મારી આંખો ફાટી ગઈ. પડોશની આંટીએ સાસુને 10,000 રૂપિયા આપ્યા. સાસુએ પૈસા પકડીને સાડીના પલ્લામાં બાંધી લીધા. પૈસા લીધા પછી તેમના ચહેરા પર એક અજીબ મુસ્કાન આવી ગઈ. આ નાના મોહલ્લાની આ ગરીબ જેવી સ્ત્રી પાસે સામાન્ય મીઠાઈ માટે 10,000 રૂપિયા ક્યાંથી આવ્યા? મારી ઉત્સુકતા વધુ વધી ગઈ. વાસ્તવમાં મારા જેઠની પહેલા લગ્ન થયા હતા. લગ્નની પત્ની પોતાના આશિક સાથે નાસી ગઈ હતી. તે પછી સાસુએ જેઠને ફરી લગ્ન કરવા કહ્યું. પણ જેઠે કહ્યું, જ્યારે મારા ભાગ્યમાં લગ્ન હશે ત્યારે થઈ જશે. પછી મારા પતિની લગ્ન થઈ અને જેઠે આજ સુધી લગ્ન ન કર્યા. જેઠ અને મારા પતિ બંનેની મોટી મીઠાઈની દુકાન હતી. સાંભળ્યું હતું કે આ દુકાન પહેલાં જેઠે જ ખોલી હતી. મારા પતિ લગ્ન પહેલાં કોઈ કામ ન કરતા. લગ્ન પછી સાસુએ કહ્યું કે હવે જવાબદારી સમજવી જોઈએ. ત્યારથી તેઓ જેઠની દુકાને જવા લાગ્યા. પણ હજુ પણ તેઓ ઓછા જ જતા. ક્યારેક ગાર્મેન્ટ્સની દુકાને જેઠ ખૂબ વ્યસ્ત રહેતા. આખો દિવસ દુકાન પર જ બેસતા. સાસુ કહેતા કે તેઓ કોઈ નોકર પર વિશ્વાસ નથી રાખતા એટલે પોતે જ બેસે છે. છેલ્લા 1 અઠવાડિયાથી તો મારા પતિએ દુકાને જવાનું છોડી દીધું હતું. તેમને લાગતું કે મીઠાઈ વેચવામાં કોઈ હુનર નથી. તેમને કોઈ હુનરવાળું કામ શીખવું જોઈએ. મને થોડો શંકા થવા લાગ્યો કે દાળમાં કંઈક કાળું જરૂર છે. મેં જલ્દી સફાઈ પૂરી કરી અને રસોઈ કરવા લાગી. જેથી પતિ આવે તે પહેલાં ભોજન તૈયાર થઈ જાય. તેઓ આખો દિવસ ગાર્મેન્ટ્સની દુકાને થાકી જતા. ક્યારેક તો પૈસા વગર જ ઘરે આવતા. હું ઈચ્છતી કે તેમને કોઈ સારું કામ મળે. સસુરાલમાં કોઈ તકલીફ નહોતી. ઘરમાં રાશન હંમેશા ભરેલું રહેતું. પણ મને જેઠ અને સાસુ પાસેથી પૈસા માંગતા શરમતી. જોકે સાસુએ ક્યારેય ના પાડી નહોતી. એક દિવસ સાસુએ એ 10,000 રૂપિયા મારી તરફ વધાર્યા. હું તેમના ચહેરા તરફ જોતી રહી. સાસુ બોલ્યા, બહુ પૈસા તરફ શું જુએ છે? આ પૈસા તારા માટે છે. તારા માટે કંઈક પહેરીશ તો સારું લાગશે. નવી વહુ છે, નવા કપડાં પહેરીશ કરવા લાગ્યા. પણ મને વિશ્વાસ ન આવ્યો. મેં પૈસા ઉલટાવીને જોયા અને અચાનક પૂછી દીધું, આ પૈસા તો પડોશની આંટીએ આપ્યા હતા. શા માટે? મારો પ્રશ્ન સાંભળતા જ સાસુના ચહેરાનો રંગ ઉડી ગયો. તેમણે મને ડાંટ્યું, બહુ તું મારા પર નજર રાખવા લાગી છે? આ પૂછવાની શું જરૂર છે? મેં તેને ઉધાર આપ્યા હતા. આજે તેણે પાછા આપ્યા. મોહલ્લામાં કોઈ ઉધાર લઈ જાય તો સહેલાઈથી પાછા આપતું નથી. સાસુ ઘણું બોલીને ઉઠી ગયા અને હું ચૂપ થઈ ગઈ. સાંજે ફરી મેં સાસુને બીજી સ્ત્રી પાસેથી પૈસા લેતા જોયા. હવે મારો શંકા યકીનમાં ફેરવાઈ ગયો. કેટલીક સ્ત્રીઓ પોતાના માટે અથવા પતિ માટે મીઠાઈ મંગાવતી અને આ ખાસ મીઠાઈની કિંમત એટલી વધારે નહોતી. પણ સાસુ વધારે વસૂલતા. આ વાત મારી સમજ બહારની થતી જતી હતી. સવારે હું જેઠને નાસ્તો આપવા તેમના ઓરડામાં ગઈ
અનામિકા, તું અહીં શું કરે છે? તેઓ મને ધ્યાનથીને ઊભા થઈ ગયા. મેં નાસ્તાની ટ્રે તેમની સામે મૂકી અને માથું નમાવીને કહ્યું, ભૈયા, આજે જ માજીની તબિયત ઠીક નથી. તેઓ ઉઠી શકતા નથી, એટલે મારે આપનો નાસ્તો લાવવો પડ્યો. ગભરાયેલા લાવવો પડ્યો. જેઠ ખૂબ ઘબરાયેલા લાગતા હતા, જે તેઓ મારાથી છુપાવવાની કોશિશ કરી રહ્યા હતા. જેવી હું પાછી ફરી તેવી મારી નજર એક મોટી બોરી પર પડી. મારી આંખો ફાટી રહી ગઈ. આ કઈ વસ્તુની બોરી હતી? હું પોતાને સંભાળીને ઓરડામાંથી બહાર નીકળી આવી. મારું જોરજોરથી ધબકવા લાગ્યું. મારું હૃદય જોરજોરથી રાખવાની શું જરૂર? મારી મજબૂરી હતી કે હું પતિને પણ આ વાત ન કહી શકું, પણ મારે આ રહસ્યનું પડદો ઉઠાવવું જ હતું. હું આજે જેઠ સાથે વાત કરવાનું નક્કી કરી ચૂકી હતી. રાત સુધી તેમની રાહ જોતી રહી, પણ તેઓ રાહ જોતાં જોતાં સૂઈ ગઈ. સવારે હું વહેલી નાસ્તો તૈયાર કરીને જેઠના ઓરડા તરફ હેરાન થઈ ગઈ. આજે તેમણે ઓરડાનો દરવાજો ઓરડા તરફ ગઈ, પણ હેરાન થઈ ગઈ. આજે તેમણે ઓરડાનો દરવાજો અંદરથી બંધ કરી કરતા હું સમજી ગઈ કે કાલે હું અચાનક ઓરડામાં ગઈ હતી, એટલે આજે તેમણે સાવધાની રાખી. મેં દરવાજો ખખડાવ્યો તો તેમણે ખોલ્યો, પણ દરવાજેથી જ નાસ્તો લઈ લીધો. હું અંદર ઝાંખી તો આજે એ બોરી દેખાઈ નહીં. જેઠનો ઓરડો હંમેશા બંધ રહેતો. કાલે સાસુને તાવ હતો, એટલે મને એ મોટી બોરી દેખાઈ હતી, જેમાં સફેદ પાવડર હતો. હું સમજી શકી નહીં કે એ સફેદ પાવડર શું છે. હું દરવાજા પાવડર હતો. હું સમજી શકી નહીં કે એ હાથમાં થેલો લઈને બહાર નીકળ્યા. હું દરવાજા બહાર જ ઊભી રહી. થોડી વાર પછી જેઠ, હા કહો અનામિકા, કોઈ કામ હતું? મેં કહ્યું, જી ભયું, હા કહો અનામિકાથે વાત કરવી હતી. મેં આપની મીઠાઈની ખૂબ પ્રશંસા સાંભળી છે. આજે જ્યારે દુકાનેથી ઘરે આવો ત્યારે મારા માટે પણ મીઠાઈ લઈ. મને ખબર નહોતી કે આપણા ઘરની દુકાનની મીઠાઈ એટલી પ્રખ્યાત છે. લોકો દૂર દૂરથી ખરીદવા આવે છે માંજીને, ઘરે જ ઓર્ડર આપવા આવે છે. મારા લગ્નને 1 મહિનો થયો, હજુ સુધી મેં આપના હાથની મીઠાઈ ચાખી નથી. હું પણ ચાખવા માંગુ છું. તો રાતે 1 કિલો મીઠાઈ લઈ આવજો. મેં હસીને કહ્યું, જેથી તેમને શંકા ન થાય. હસીને કહ્યું, જેથી તેમને શંકા ન થાય. મારી વાત સાંભળતા જ જેઠના ચહેરાનો રંગ ઉડી ગયો. મને નમાવીને મારી પાસેથી પસાર થઈને ચાલ્યા ગયા. હું જાણતી હતી કે તેઓ ગભરાઈ ગયા છે. પતિ પણ કામે નીકળી ગયા હતા. સાસુ હજુ સૂતા હતા. 2-3 દિવસથી તેમની તબિયત ઠીક નહોતી. દવા લેવા છતાં ફરક પડતો નહોતો. મેં પર્સ ઊંચક્યો અને સાસુની દવા લેવાના બહાને ઘરની બહાર નીકળી ગઈ. કાલે રાતે મેં પતિને પણ પૂછ્યું હતું કે તમારા ભાઈની મીઠાઈ એટલી પ્રખ્યાત શા માટે છે? એટલે મેં નક્કી કર્યું કે એટલી પ્રખ્યાત શા માટે છે. તેમણે પણ કોઈ જવાબ ન આપ્યો. એટલે મેં નક્કી કર્યું કે જો જેઠે પણ કંઈને ઓળખી ન લે. મેં ચહેરો સારી રીતે ઢાંકી લીધો. તૂટેલી ગલીઓમાંથી પસાર થઈને ખાઈને આખરે હું જેઠની દુકાન પર પહોંચી. ત્યાં શર્મા મિષ્ટાન ભંડાર લખેલું હતું. શર્મા મારા સસરાનું અટક હતું. ઘણી સ્ત્રીઓ અને પુરુષો લાઇનમાં ઊભા હતા. હું પણ લાઇનમાં ઊભી રહી. ડરથી મને પરસેવો આવવા લાગ્યો. આગળ જતાં મને જેઠ દેખાયા અને ત્યાં મારા પતિ પણ બેઠેલા હતા. પતિને જોઈને હું ચોંકી ગઈ. આજે તેમણે કહ્યું હતું કે તેઓ નોકરી શોધવા કોઈ ફેક્ટરીમાં જઈ રહ્યા છે. તો અહીં શું કરતા હતા કે તેમને આ વાતની કંઈ ખબર નથી અને તેઓ ભાઈની દુકાનમાં કોઈ રસ નથી રાખતા. પણ હવે તેઓ અહીં ખૂબ શોખથી મીઠાઈ વેચી રહ્યા હતા. મારો નંબર આવ્યો. જેઠે પૂછ્યું, મધ માટે જોઈએ છે કે સ્ત્રી માટે? હું કન્ફ્યુઝ થઈ ગઈ. ડરતા અવાજે કહ્યું, મને મધ માટે મીઠાઈ જોઈએ છે. તેમણે 1 કિલો મીઠાઈ પેક કરીને આપી અને પૈસા લીધા. હું જલ્દી ત્યાંથી નીકળી ગઈ. મને લાગતું હતું કે બંને ભાઈઓ મને ઓળખી ગયા છે, પણ કદાચ એ મારો નીકળી ગઈ. મને લાગતું હતું હું ઝડપથી ઘર તરફ ચાલી રહી હતી, વારવાર પાછળ જોતી કે કોઈ પીછો તો નથી કરતું. મુશ્કેલીથી હું ઘરે પહોંચી અને ઓરડામાં અંદરથી દરવાજો બંધ કરી દીધો. થોડીવાર આરામ કર્યા પછી મેં મીઠાઈને ધ્યાનથી જોઈ. પછી કિચનમાં જઈને છુપાવી દીધી, જેથી ફુરસતથી ખાઈ શકું. ત્યાં સાસુ મને બોલાવી રહ્યા હતા. હું દોડીને તેમના કપાળ પર હાથ મૂક્યો તો તેઓ તાવથી બળી રહ્યા હતા. મેં કહ્યું, માંજી તમને ખૂબ તીવ્ર તાવ છે? તો તેઓ, ખૂબ તીવ્ર તાવ છે. તેમણે કહ્યું, બહુ મને પાણી પીવડાવ, ખૂબ તરસ લાગી છે. મેં પાણી પીવડાવ્યું, દવા આપી અને કપાળ પર ઠંડા પાણીની પટ્ટીઓ મૂકવા લાગી. તેઓ હિંમતવાળી સ્ત્રી હતા અને મને ખૂબ પ્રેમ કરતા. આજે આ હાલતમાં જોઈને મારા મનમાં ખરાબ વિચારો આવવા લાગ્યા. પતિએ મને કંઈ કહ્યું નહોતું, એટલે હંમેશા મારી સાથે ઝઘડા કરતા રહેતા. પતિ હંમેશા પરમેનન્ટ નોકરી નહોતી, એટલે તેઓ ચીડિયા રહેતા. હું સાસુની હંમેશા સેવા કરતી હતી. સસુરાલનું વાતાવરણ અજીબ હતું. નાની નાની ગંદી ગલીઓ, ઉલટા સીધા રસ્તા. મારા મામાજીનું ઘર પાસે ઘણા પૈસા હતું. અહીંના લોકો સાસ કમાતા. જેઠ આ જગ્યાએ ઘર બનાવ્યું હતું. અહીંની સ્ત્રીઓ ઘરની બહાર નીકળીને વાતો કરતી રહેતી. સાસુ પણ આધો દિવસ દરવાજા પર કોઈની સાથે વાતોમાં ગુજારી દેતા. લાખા ઘરનું કામ મારા માથે મૂકી દીધું. હું આ ઘરની એકમાત્ર સ્ત્રી હતી. મારા પતિ હજુ કોઈ કામ ન કરતા, એટલે બીજું ઘર લેવાની વાત જ નહોતી. હું જલ્દી આ ઘરમાંથી જવા માંગતી હતી. મને ક્યારેય ઘરનું કામ કરાવ્યું નહોતું.
તેઓ પણ સારી ભણેલા હતા. હું હંમેશા ભણવામાં વ્યસ્ત રહેતી. અહીંના મોહલ્લામાં દરેક વાતમાં તાંગ અડાડનારા લોકો હતા. લગ્નના બીજા જ દિવસે મોહલ્લાની દરેક સ્ત્રી આવીને મને જોવા લાગી. પૂછતી, તું કેટલું ભણી છે? તારી મામીનું માયકું ક્યાંનું છે? એક અઠવાડિયામાં જ હું કંટાળી ગઈ. પતિ મને ક્યાંય ફરવા પણ ન લઈ ગયા. સસુરાલમાં પૈસાની કમી નહોતી. સસરા મરી ગયા હતા. સાસુ ઘરે જ રહેતા. સાંભળ્યું હતું કે આટલા પૈસા જેઠ મીઠાઈની દુકાનથી કમાઈને લાવે છે. થોડા દિવસમાં મને એટલું કેવી રીતે ખબર પડી. જેઠની મીઠાઈની દુકાને ફક્ત પરણેલા કપલ્સ જ મીઠાઈ ખરીદી શકતા. આ જેઠનો ઉસૂલ હતો. આમાં એવું શું છે કે ફક્ત પરણેલા લોકો જ ખાઈ શકે? આ વાત મને હજમ નહોતી થતી. એટલે જ આજે હું એ મીઠાઈ લઈને આવી હતી. સાસુ સૂઈ ગયા હતા અને તાવ પણ ઓછો થયો હતો. સાસુ સૂઈ દડલોગ હતું. મેં દવા ઉપાડીને કિચનમાં ગઈ. ડરતા હાથે મેં મીઠાઈનું ડબ્બું ખોલી ગઈ. માથું ચકરાવા લાગ્યું. 1 કિલો મીઠાઈમાં ફક્ત 2 જ મીઠાઈના દાણા હતા. બાકી કાગળની પૂડીઓ હતી. એ પૂડીઓમાં સફેદ પાવડર હતો. જોઈને મારા રોંગટે ઊભા થઈ ગયા. હું દોડીને ઓરડામાં ગઈ અને ડબ્બું પથારી નીચે છુપાવી દીધું. મને કંઈ સમજાતું નહોતું. આ લોકો શું રમત રમી છે કે ઝેરની? લોકો એટલા મૂર્ખ છે કે આટલા પૈસા ખર્ચીને આ ખરીદે છે? મારું માથું ફરી રહ્યું હતું. શરીર કાંપી રહ્યું હતું. સવારથી કંઈ ખાધું નહોતું. શરીર ખાધું નહોતું. અચાનક મને જોરનો ચક્કર આવ્યો અને જ્યારે હોશ આવ્યો ત્યારે હું ઓરડામાં હતી. પાસે સાસુ અને પડોશની કેટલીક સ્ત્રીઓ હતી. તેઓ મને હસીને એક અપરિણિત છોકરી જે અમારા ઘરે આવતી તેણે મને પાણી આપ્યું. સાસુએ તેને બોલાવી હતી. તે મને ખૂબ ગમતી. તેણે કહ્યું, ભાભી, તમે હદ કરી દીધી. તમારે પોતાનું ધ્યાન રાખવું જોઈએ. સાસુએ પણ કહ્યું, હા બેટા, આ સાચું કહે છે. તારે પોતાનું ધ્યાન રાખવું જોઈએ. આવી હાલતમાં જો બાળકને કંઈ થઈ જાય તો? હું હેરાન થઈને સાસુને જોવા લાગી. બાળક? કયું બાળક? સાસુ હસી પડ્યા અને કહ્યું, હમણાં ડૉક્ટર આવવાની છે. હું સમજી ગઈ હતી કે તું આ કારણે બેહોશ થઈ હતી. પણ કન્ફર્મ કરવા માટે ડૉક્ટરને બોલાવી લીધા. સાસુ મારા માથા પર હાથ મૂકીને કહેવા લાગ્યા, હવે આપણા ઘરમાં પણ બાળકની અવાજ ગુંજશે. હું સાસુનો ચહેરો જોઈ રહી હતી. તેઓ ખૂબ ખુશ લાગતા હતા. મેં માથું નમાવી લીધું. આ ખૂબ ખુશીની ખબર હતી, પણ મને ખુશી થતી નહોતી. મારામાં આંસુ આવી ગયા નહોતા. આંખોમાં આંસુ આવી ગયા, જે હું સાસુથી છુપાવવા માંગતી હતી. સાસુએ મને આરામ કરવા કહ્યું. ઘરે આવતા જ તેને આ ખુશખબર સંભળાવજે. કાલે વિજય સાથે કોઈ સારા ડૉક્ટર પાસે ચેકઅપ કરાવી લેજે. મારી તબિયત ઠીક નથી. નહીં તો હું તને લઈ જાત. પડોશની સ્ત્રીઓ ચાલી ગઈ, પણ એ છોકરી હજુ પાસે હતી. મેં તેને કહ્યું, મારા માટે 1 કપ ચા બનાવી આપ. તે ખુશીથી ચાલી ગઈ. હું જાણતી હતી કે થોડી વારમાં આખા મોહલ્લાને ખબર પડી જશે કે હું પ્રેગ્નન્ટ છું. સાંજે પતિ ઘરે આવ્યા ત્યારે સાસુએ તેમને પણ ખુશખબર આપી. તેઓ હેરાન થઈ ગયા અને મારી પાસે આવ્યા, પણ મેં તેમને જોઈને મોઢું ફેરવી લીધું. તેમણે કહ્યું, શું થયું અનામિકા? તું ખુશ નથી? હું તેમને પરેશાન લાગતી હતી. મેં કહ્યું, હું ખુશ નથી. અચાનક હું પતિ પર ચીસો પાડવા લાગી, જેથી બહાર બેઠેલા જેઠ પણ સાંભળે. પતિ આંખો ફાડીને મને જોઈ રહ્યા હતા. મારી તીવ્ર અવાજ સાંભળીને જેઠ પણ ઓરડામાં આવી ગયા. તેમ તું ઠીક છે ને? તેમણે કહ્યું, અનામિકાને શું થયું? એટલું શા માટે ચીસો પાડે છે? આસપાસમાં અવાજ જશે તો લોકો વાતો કરશે. મેં જેઠ તરફ જોઈને કહ્યું, હા, મને ખબર છે કે તમારા જેવા મર્દો સ્ત્રીઓની જીભ કાપી નાખે છે. આ વાત પર બંને ભાઈઓ એકબીજાના ચહેરા તરફ હેરાનીથી જોવા લાગ્યા. પતિએ મને ઘૂરીને કહ્યું, તું ભૈયા સાથે આ રીતે વાત કરો ક્યાં? વિજય, તું ચૂપ થઈ જા. હું અનામિકા સાથે વાત કરું છું. તેઓ મારી સામે બેસી ગયા. મેં કહ્યું, હું આ બાળકને આ દુનિયામાં કેવી રીતે લાવું જ્યારે તમે બંને ભાઈઓ લોકોની જિંદગીમાં ઝેર ઘોડી રહ્યા છો? બંને શોકમાં મને જોઈ રહ્યા હતા. જેઠે કહ્યું, મેં પથારી નીચેથી મીઠાઈનું ડબ્બું કાઢીને તેમની સામે મૂકી દીધું. મેં પથારી નીચેથી મીઠાઈના ડબ્બામાં મીઠાઈ દીધું. આ રહ્યો સાચો અને પુરાવો. તમે મીઠાઈના નામે મીઠાઈના ડબ્બામાં મીઠાઈ નહીં, પણ ડ્રગ્સની પુડીઓ બનાવીને વેચો છો. લોકો નશો કરવા માટે જ મોંઘા ભાવે આ મીઠાઈ ખરીદે છે. તમે મીઠાઈની આડમાં ડ્રગ્સનો ધંધો કરો છો. મેં પતિ મજનોડે દાંટીને ચૂપ કર્યું. તું આ શું બકવાસ કરે છે? પણ પતિ મને ઘણું સંભળાવી રહ્યા હતા. જેઠનો ચહેરો પીળો પડી ગયો હતો. સાસુ પણ ઉઠીને દરવાજા પર ઊભા રહીને બધું સાંભળી રહ્યા હતા, પણ ચૂપ હતા. જેઠે પતિને રોક્યા અને કહ્યું, જો વિજય, આજે હું અનામિકાને બધું સાચું કહી દઉં. કારણ કે હવે તે પણ આપણા પરિવારની સભ્ય છે. મને વિશ્વાસ છે કે અનામિકા આ વાત ક્યારેય કોઈને નહીં કહે. હું હેરાનીથી જેઠના ચહેરા તરફ જોઈ રહી હતી. તેમણે કહેવાનું શરૂ કર્યું, તું જે સમજે છે એવું કંઈ નથી છું. આવું ગેરકાયદેસર કામ નથી કરી શકતો, પણ હાલાતના હાથે મજબૂર થઈ ગયો હતો. બાળપણથી મને એક વૈદ્યજી પાસે કામે લગાડી દીધો હતો. ત્યાં મેં ઘણો સમય ગાળ્યો. વૈદ્યજી ખૂબ સારી દવા આપતા. જેને પણ તેમની દવા આપતા તે સાજો થઈ જતો. જ્યારે હું મોટો થયો ત્યારે તેઓ મારાથી જ બધું કામ કરાવતા. હું સમજી ગયો હતો કે કઈ દવા કેવી રીતે બનાવવી અને કયા દર્દીને આપવી.
લોકો દૂર દૂરથી તેમની પાસે આવતા. એક દિવસ અચાનક તેમનું અવસાન થઈ ગયું. તેમની દુકાન પણ બંધ થઈ ગઈ, કારણ કે તેમના કોઈ વારસદાર નહોતા અને તેમણે લગ્ન પણ ન કર્યા હતા. મેં ખૂબ કોશિશ કરી કે વૈદ્યજીની દુકાન સંભાળું, પણ જ્યારે હું તેમની દુકાને બેસવા લાગ્યો ત્યારે કોઈ મારી પાસેથી દવા લેવા આવતું નહોતું. મારી પાસે એટલા પૈસા પણ નહોતા કે તેમની દુકાનનું ભાડું આપી શકું. થોડા દિવસ ચલાવી, પછી બંધ થઈ ગઈ. પછી મેં બીજું કામ કર્યું, પછી બંધ થઈ ગઈ. પછી મેં બીજું કામ કર્યું, પૈસા ભેગા હતા. આ રીતે મેં પોતાની અલગ દુકાન ખોલી. કેટલાક પૈસા હતા. આ રીતે મેં પોતાની અલગ દુકાન ખોલી. એટલે મેં એ નાની દુકાનમાં મીઠાઈ વેચવાનું શરૂ કર્યું. લોકો મીઠાઈ તો શોખથી નહોતા ખાતા અને મારી આવક પણ ઓછી હતી. એક દિવસ એક માણસ આવ્યો અને વાતોમાં કહ્યું કે તેની તબિયત ઠીક નથી રહેતી, બ્લડ પ્રેશરની તકલીફ છે. ઘણા ડોક્ટરને બતાવ્યા પણ ફરક ન પડ્યો. મેં મારી પાસે રાખેલી વૈદ્યજીની એક દવા મીઠાઈના ડબ્બામાં મૂકીને આપી અને કહ્યું કે આ મીઠાઈ સાથે ખાઈ લેજો. મારો હેતુ તે માણસની તકલીફ દૂર કરવાનો હતો. બીજા જ દિવસે તે માણસ મારી પાસે આવ્યો અને કહ્યું, તારી દવા ખાધા પછી મારી તબિયત બિલકુલ ઠીક થઈ ગઈ. તે હેરાન અને ખુશ હતો. તેણે વધુ મીઠાઈમાં મેફરની પૂડી બનાવીને મીઠાઈના ડબ્બામાં મૂકીને આપી. તેણે ઘણા લોકોને મારા વિશે કહ્યું કે હું મીઠાઈ વેચું છું અને મારી મીઠાઈમાં એવી ક્વોલિટી છે કે બીમાર લોકો જલ્દી સાજા થઈ જાય છે. વૈદ્યજીની જૂની દવા અને કેટલીક જડીબુટીઓ મિલાવીને મેં એ જ પ્રકારની દવા તૈયાર કરી લીધી. આ દવાની ખાસિયત એ હતી કે જે પુરુષ કે સ્ત્રીને કોઈ સમસ્યા હોય અથવા તેમને સંતાન ન થતું હોય તો આ દવા ખાધા પછી તે સમસ્યા દૂર થઈ જાય અને ભગવાન તેમને સંતાન આપે. આ રીતે મારી મીઠાઈ પ્રખ્યાત થઈ ગઈ. હું મીઠાઈના ડબ્બામાં દવાની પૂડી મૂકીને આપવા લાગ્યો. લોકોને ખૂબ ફરક પડ્યો. હું આ રીતે લોકોનો ઈલાજ કરતો. લોકો મને મીઠાઈના હજારો રૂપિયા આપતા. આ કામ આટલું વધી જશે એવું મેં ક્યારેય વિચાર્યું નહોતું. તે દિવસથી મેં નક્કી કરી લીધું કે આ રહસ્ય હું કોઈને નહીં કહું. મારી આ મીઠાઈવાળી દવાને કારણે ઘણાની સંતાન લોકોને સંતાન મળી ચૂક્યા છે. એટલે જ આ વાત પ્રખ્યાત છે કે મારી બનાવેલી મીઠાઈ ફક્ત પરણેલા લોકો જ ખાઈ શકે છે. હું આથી ફક્ત પરણેલા લોકો જ ખાઈ શકે છે. હું આથી પ્રખ્યાત થઈ ગયો. મા પાસે પણ દીકરી પાસેથી મીઠાઈ મંગાવી આપ. મોહલ્લાની દરેક મજબૂર સ્ત્રી આ મીઠાઈ માંગવા આવે છે. કેટલીક તો પોતાના જાણીતા માટે પણ લેવા આવે છે. એટલે જ મારી દુકાને મીઠાઈની આડમાં એવી દવા ખર્ચે છે, છતાં ફરક દવા વેચાય છે જે લોકોનું ઘણું ભલું કરે છે. અને એટલે જ મારી દુકાને મીઠાઈ ખરીદનારાઓની લાંબી લાઈન લાગેલી હોય છે. મેં મીઠાઈનો ભાવ તો સામાન્ય જ રાખ્યો છે, પણ લોકો પોતાની ખુશીથી વધારે પૈસા આપીને જાય છે. હું કોઈને કહેતો નથી કે મને કેટલા પૈસા જોઈએ. જે પોતાની ખુશીથી જેટલા આપે તેટલા હું રાખી લઉં છું. તે દિવસે મારા ઓરડામાં મોટી બોરીમાં જે સફેદ પાવડર જોયો હતો એ મારા હાથે બનાવેલી જડીબુટીઓની સફેદ દવા હતી. માએ પણ જેને મીઠાઈ આપી અને તેણે મીઠાઈ સાથે મારી દવા ખાધી તેને ખૂબ ફરક પડ્યો. એટલે જ આપણા ઘરેથી ઘણી સ્ત્રીઓ મા પાસે મીઠાઈ માંગવા આવે છે. હવે મારા મગજના બધા પ્રશ્નોના જવાબ મળી ગયા હતા. જેઠે મને બધું સાચું કહી દીધું હતું. મેં જેઠ અને પતિ પાસે માફી માંગી. તેમણે હસીને મારા માથાત મૂક્યો અને કહ્યું, કોઈ વાત નથી, તું આપણા ઘરની સભ્ય છે. અમને ખબર છે કે તું આ વાતનું રહસ્ય કોઈને નહીં કહે. એટલે જ આપણા ઘરમાં લક્ષ્મી જ લક્ષ્મી છે અને કોઈ વસ્તુની કમી નથી. મેં પતિ પાસે પણ માફી માંગી. આજે પહેલી વાર મને મારા પતિ ખૂબ સારા લાગ્યા. મેં જેઠને કહ્યું, ભૈયા, તમે લગ્ન શા માટે નથી કરતા? હવે તો તમે નાના ભાઈની લગ્ન પણ કરી દીધી. મારી વાત પર જેઠ હસી પડ્યા અને કહ્યું, કારણ કે હું નથી માંગતો કે મને મારી મીઠાઈ ખાવાની જરૂર પડે. તેમની વાત પર અમે બધા જોરથી હસી પડ્યા. પતિ પણ માથું નમાવીને હસી રહ્યા હતા. ત્યારથી મારી જિંદગી સસુરાલવાળા સાથે ખૂબ સારી ગુજરવા લાગી. કેટલાક મહિના પછી મેં એક પ્યારી દીકરીને જન્મ આપ્યો. સસુરાલમાં દીકરીના જન્મથી બધા ખૂબ ખુશ હતા. આજે જ્યારે હું પાછળ વળીને જોઉં છું ત્યારે સમજાય છે કે ક્યારેક જે વાત આપણને શંકાસ્પદ અને ભયાનક લાગે છે તે વાસ્તવમાં કોઈના દુઃખને હળવું કરવાનો એક અદૃશ્ય માર્ગ હોય છે. ઉતાવળે નિર્ણય લેવાને બદલે સમજીને વાત કરીએ તો ઘણીવાર સત્ય આપણા અણધાર્યા લાભનું કારણ બની જાય છે.